ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં અનેક જગ્યાએ મતદારોને મતદાન કરતા અટકાવવા, મતદારોને બૂથ સુધી પહોંચવા ન દેવા, અનેક જગ્યાએ સ્લીપો ન મળી, એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યા. જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી પંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી, પણ સૌથી ગંભીર ફરિયાદ ગઈકાલે રાત્રે દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠીપ જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમપુર બૂથમાં ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર, અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડંફાસ મારીને બૂથ કેપ્ચરિંગ નું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું, જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઉભા રાખ્યા પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું. ભય ડરના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં, એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે. એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા.